ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ, આપણે જવાનું હતું ભરતભાઈને કેટલા ટાઈમથી નક્કી કરતા હતા એ દ્વારકાધીશનું મંદિર દ્વારકામાં. દ્વારકાના ફેમસ ભાઈ બોલી નાખો તો. ધોળો ધોળો દહીં બ્લેક બફેલો વેરે વેરે નાઈસ બટર મે લાઈસ. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો સવારના પોરમાં વાગી રહ્યા છે 4:37 અને થેલા બેલા પેકિંગ થાય છે, કારણ કે આજે આપણે જવાનું દ્વારકા. આપણા ઘર રસ્તાનું કામ આલેલા, ગાડી વચ્ચો વચ મોરે મોરો રાખી દીધી. હું શાનંદભાઈ જાવું ને સવારના પોરમાં દ્વારકા નીકળશું. હેપી બર્થડે. થેન્ક યુ. બર્થડે ના દિવસે જવું જ છે ને દ્વારકા. જવું જ છે. હાલો પ્રિયાંશભાઈ, જય શ્રી દ્વારકા. પૂગીને ફોન કરું, રેડી તને? ફોન કરો. જય માતાજી. જય માતાજી. દ્વારકા દ્વારકા ન્યુ બંદા એડેડ ઓન ધ વે દ્વારકા. દ્વારકા ભાઈ આપણો ભાઈબંધી આવી ગયો હવે ફૂલ મોજ. હજી એક ભાઈબંધને લેવાનો. અચ્છા. જય ઠાકર ભાઈ, ભરવાડો ભાઈ આવી ગયા ભેગા. હું ગયા દ્વારકા જાવ ને ભાઈ? હા દ્વારકા જવાનું જ હોય ને, તો વાંધો નહીં. આનંદ ભાઈ ડ્રાઇવિંગ માં કે ઘટે જ નહીં. ફૂલ હેવી ડ્રાઈવર. ઘર ભેગું થાને ભાઈ. હવે ચા પાણી પીધા વગર ના આવ્યા. હવે સારી હોટલ રાખીને ચા પાણી પીવા ધોરાજી ની બહાર નીકળી. હળવું અજવાળું થઈ ગયું અને ઝાકળ છે રસ્તામાં, અને નાસ્તાનો કઈ મેળ આવ્યો નથી, બધું બંધ હતું. અમારા ગાંઠિયા ખાવાના હે. ભાઈ હવે ધોરાજી આવેલા, ગાંઠિયા સિવાય મેળ આવે ને? ગાંઠિયાનો કેમ કરવું? જોઈએ હવે આગળ પોરબંદર બાજુ ક્યાંક મેળ આવી જાય એટલે ગાંઠિયા ખાવા ઉભી રાખી. હજી તો અંધારું છે, અજવાળું થાય પછી કંઈક કરીએ. ગુરુ કૃપા ખાચામાંથી આવ્યો. એ લખન લોગો ખાચામાંથી આવ્યો. ઈ ખાચો ખાચો મળી ગયો ને હોટલ ગુરુ કૃપા ડાયરેક્ટ આપણે આવી જાય. નાસ્તો ગાડી અહીંયા પાર્ક કરી દીધી અને બધા ભાઈ ભાઈ નાસ્તો કરવા આવે, કારણ કે આ ભાઈને ભૂખ લાગી ગઈ ફૂલ. ગાંઠિયા સિવાય તો મેળ આવતો નથી ધોરાજી આવેલા. આજ વરી આપણે નવા ટ્રાય કરી પોરબંદર બાજુનો. હાલો ફાઇનલી આપણે બે ગયા ડ્રાઇવિંગ સીટમાં. હવે દ્વારકા સુધી આપણે હાંકવાની હે. બોલો દ્વારકાધીશની જય. આપણે હવે દ્વારકાનું સમજો ને 80 કિલોમીટર જેવું બાકી. સાઈડમાં લોકેશન જોવો તમે ખાલી એકવાર. પવન ચક્કીના પાણી. હું આનંદ ફોટા વાળો ઊભું નથી રહી જવું. આખો નથી ફોટા પાડી લેવી. આટલી નજીક પવન ચક્કી અને દ્વારકા બાજુ વરસાદ હોય એવું લાગે. અને ટોલ નાકાના ચાંદલા પૂરા થતા નથી. હવે ત્રીજા ટોલ નાકું હવે આપણે બહુ ગાડી આવી ગઈ. આપણે કલેજા પાસે વાહ બેવું આવી ગઈ. હવે એને હેવી ડ્રાઈવર આવી ગયા. હવે કે એને દ્વારકા મોડું ન થવું જોઈએ, મોડો જવું છે તો જા. જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ. ફાઇનલી દ્વારકાનું મંદિર મસ્ત મજાનું દેખાવા માંડ્યું. આપણે પહોંચી ગયા દ્વારકા. ફાઇનલી પહોંચી ગયા એમને ભરતભાઈ? અરે પહોંચી ગયા. જય દ્વારકાધીશ કી જય. ઈ દ્વારકાની ગલીમાં વોકિંગ કરતા જાય છે. હોય કે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ, આપણે જવાનું હતું ભરતભાઈને કેટલા ટાઈમથી નક્કી કરતા હતા ઈ દ્વારકાધીશનું મંદિર દ્વારકામાં. વચ્ચે આવ્યો ભાઈ તું. શું કહે દર્શન કરવા જવું? અંદર હવે ફોન અલાઉડ નથી એટલે આપણે ફોન નહીં લઈ જાય અંદર. જોઈ તો કઈ કરીએ મેળ થઈ જાય તો ફોન અંદર લઈ જશે. દ્વારકાના ફેમસ ભાઈ બોલી નાખો તો. ધોળો ધોળો દહીં બ્લેક બફેલો વેરે વેરે નાઈસ બટર મે લાઈસ. 5 કિલો મોકલાવું મારે કલેજા કાળે કાળે ભેનો ધોળો ધોળો દહીં. દ્વારકા આવો તો પીજો જાય દ્વારકા. હા 10 રૂપિયા ચાંગલા તાકે દહીં 20 રૂપિયા. આંબટ નાખો ચાંગલા. ફેમસ આપણે વી નાખી પીણું. છાશ પીવી કે દહીં પીવું? છાશ. આપણે કલે દ્વારકા દર્શન કરવાની મેન 56 સીડી કહેવાય. ત્યાં આપણે આવી ગયા પ્રસાદી ને બધી વસ્તુ લઈને મંદિરમાં દર્શન કરવા માટે. ફોન અંદર એટલે આવું નથી એટલે આપણે ફોન નહીં લઈ જાવી.
લીધા હે ને પ્રસાદી લઈ લીધી હે. દર્શન કરીને આવી ગયા હતા. ફૂલ ગરમી ભાઈ. ફરીથી બોલો. ગોમતી ઘાટ ગોમતી ઘાટ. ફૂલ ગરમી ફૂલ બાકાજી કી ભૂખ દર્શન લાગી છે મસ્ત મિત્રો. મજાના થઈ ગયા આપણે. હવે એને ભૂખ લાગી જોરદાર. ફૂલ ભૂખ લાગી ગઈ છે મિત્રો. હવે ક્યાંય જવું નથી, સીધું જમીને પછી ગમીને રખડવા જાય. ઈ સિવાય કે જવું નથી, બરોબર ને? ક્યાંય નથી જવું ભાઈ. 200 ગ્રામ ગાંઠિયાનો પાવર અત્યાર સુધી હતો, હવે રહ્યો નથી. હવે બાકાજી કી બોલાવી જ જોઈએ ગુજરાતી થાળી ઉપર. દર વખતેની જેમ આજ વખતે પણ શ્રીનાથ હોટલ બંધ છે, એટલે આપણે બીજી હોટલ ગોતવી જોઈએ હારી. ગાડી જો અહીંયા પાર્ક કરી દીધી છે આપણે ઓટો. હવે આપણે જાવું. ભૂખ લાગી છે ભાઈ, રહેવાતું નથી. હો યાર. ફૂલ એસી રેસ્ટોરન્ટ ઉડે તો જા. ગુજરાતી થાળી કે પંજાબી થાળી? ગુજરાતી પ્રિયોર ગાંઠિયાવાડી મારા કલેજા. મસ્ત મજાનો જમી લીધું છે. કી હોટલમાં જઈમાં ઈ તમને જેવું નથી, ખોટું આપણે કોઈનું પ્રમોશન કરતા નથી. હવે ગાડીમાં એસી કરીને બેહીએ, ભાઈબંધુ ગયા પાનના ગલે, આપણે એસી કરીને બેહીએ થોડી વાર. હું કે ભરતભાઈ અરે કાંઈ ઘટે નહીં. જમવામાં મોજ આવી? અરે કાંઈ ઘટે નહીં. તો વાંધો નહીં, કલે જા. હવે આપણે જઈએ બેટ દ્વારકા નાગેશ્વર. સીએનજી નો આટલામાં કઈ પંપ નથી, એટલે આપણે સીએનજી ને પેટ્રોલ ઉપર રાખવી જોઈએ ગાડી. હવે મિત્રો આપણે આવી ગયા છીએ રૂકમણીજીના મંદિરે દર્શન કરવા માટે. રૂકમણીજીના માતાજીના મંદિરે દર્શન કર્યા છે. હવે આપણે નાગેશ્વર બાજુ જઈએ. અહીંયા પણ મોબાઈલ એલાઉડ નહોતો, એટલે આપણે આજે આ મંદિરે દર્શન કર્યા છે. પણ મોબાઈલ એલાઉડ નો હિસાબે આપણે વિડીયો ઉતાર્યો નથી. હવે આપણે ક્યાં જઈએ? હવે નાગેશ્વર મહાદેવ મંદિર જવા દો હાલો. જવા દો, તું જવા દે, મારે ક્યાં જવાનું? મારે બેહવાનું છે. આપણે એસી હવા ખાવાની યાર. કેસો લગા મેરા મજાક? આપણે મિત્રો ફાઇનલી પહોંચી ગયા નાગેશ્વર મહાદેવ મંદિર. ને મૂર્તિ આપણે આગળ દેખાવા માંડી. નિંદ્રા નથી આવતી ને? ના ના. નાગેશ્વર મંદિરે આપણે દર્શન કરીને પછી જવાનું શિવરાજપુર બીચ જવું. અને અત્યારે મૂર્તિ જોવો તમે ખાલી. ટ્રાફિક એવો ભાઈ, બસ ઉપર બસ ઊભી લાઈનમાં, બધા લોકો હાલીને જાય છે. બેયને ઉતાવળ છે ફૂલ દર્શન કરવાની. મહાદેવ ભક્ત મસ્ત મજાની મૂર્તિ ને આપણે અહીંથી લાઈનમાં અંદર જવાનું હોય. લાઈન જોવો ખાલી, એક પછી એક. સાત સીડીની જેમ લાઈન પૂરી કરીને હવે ફાઇનલી મંદિર પર આપણે પૂરી ગઈ. લાઈન નથી એની વાત જવા દો ભાઈ. મહાદેવની મૂર્તિ જોવો, નાગેશ્વર મહાદેવ મંદિર. ફોટા પાડી નાખવા ને. મૂર્તિની સાઈઝ જોવો તમે એકવાર ખાલી. નાગેશ્વર મહાદેવ થી આપણે જવાનું ડાયરેક્ટ બેટ દ્વારકા બાજુ. શિવરાજપુર બીચ જવું નથી, કારણ કે ત્યાં જવું તો બહુ મોડું થઈ જાય. બેટ દ્વારકા જવા નહીં. ફરી પાછું આ ભાઈ નોકરીએ જવાનું હોય અમદાવાદ કાલે. પાછું રાત્રે ધોરાથી પહોંચવું ફરજિયાત છે. ડાયરેક્ટ આપણે મારી હવે બેટ દ્વારકા બાજુ. ત્યાં જવું ને હું દેખાય આનંદભાઈ? હોળી. ઓળખી હું હોળકી પ્રોફેશનલ ઓળખી. પહેલા ઓળખીમાં જ જવાનું તો પુલ બની ગયો એટલે બધા હવે જાય છે. બાકી પેલા હોળીમાં જ જવાનું હતું બેટ દ્વારકા ભાઈ. ઈ ભરત તારી આવો નિંદર કરે ને તો યા. ફાઇનલી મિત્રો બેટ દ્વારકાનું બોર્ડ આવી ગયું. અહીંથી આપણે બેટ દ્વારકા જવું હોય, મસ્ત મજાનો ચોક આવી ગયો. અને જે આપણે બ્રિજ સુધામાં સેતુ દેખાય. એટલે મિત્રો સુદર્શન સેતુ આવી ગયો છે ને આપણે જઈએ છીએ બેટ દ્વારકા બાજુ. તો ફોટા પડાવી લીધા હે. સુદર્શન સેતુ ફૂલ મોજ. ફોટા પડાવી લીધા હે. હવે ક્યાં જવાના છે આપણે? પાછા દ્વારકા. ત્યાં હું ફોટા કરશું? પાડવાના બાકી એકચ્યુઅલીમાં. હા તો હાલો જવા દો. હાલો. રસ્તામાં આવે છે ભીમરાણા ગામ ને મોગલમાનું ધામ. હવે એને ઊંટ મળી ગયા આપણા રસ્તામાં. એ ભાઈ ને કઈ ઊંટમાં બેહાડવો મને. માતાજીનું મંદિર દેખાવા મળ્યું છે. આ આવી ગયું છે ભીમરાણા મોગલમાનું બોર્ડ. ફાઇનલી આપણે આવી ગયા મિત્રો મોગલમાના મંદિરે ભીમરાણા. દર્શન કરી લઈએ. હવે જોઈએ અહીંયા મોબાઈલની છૂટ છે કે નહીં. જો હશે તો તમને દર્શન કરાવીશ, બરોબર ને? આવું બરોબર. અહીંયા આપણે મસ્ત મજાના બે ભાઈઓએ દર્શન કર્યા, મોગલમાના અને ઇંગ્લેન્ડમાંના. ના હું કે ભરતભાઈ, મોગલમાનું જન્મસ્થાન આ એમ ને? હા ભૂમિ. હા
અહીંયા તમે આવો એટલે આમ અલગ જ તમને અનુભવ થાય કે આમ શક્તિ હોય ને એનો અંદર જ આમ અનુભવ તમને થઈ જાય કે અહીંયા કાંઈક છે એમ. આપણા આવી ગયા ગોમતી ઘાટે ને આપણા બે ભાઈબંધો જો અંદર નાવા પડી ગયા ફૂલ મોજ. હવે આપણે ફોટોશૂટ બધે થઈ ગયું અને ફાઇનલી બધું ફરી લીધું હે. એક બે સ્થળ રહી ગયા પણ હવે બધા થાક્યા હવે ઘરે સીધું. હવે આપણે ડ્રાઇવિંગ સીટમાં આવવાનું. ભાઈથી ગાડી હાલે એમ નથી કારણ કે ફૂલ ટ્રાફિક મેં નાખી ને આ ભાઈને ગરમી થઈને તો પંખા ચાલુ કરી દેજો આપણે. આ ભરતભાઈ ફૂલ ન્યુ કપડા એડિટ કરી નાખ્યા જો વ્હાઈટ 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 ભાઈ ફોટા ભાઈ ભરતભાઈ પોસ્ટ આવશે ભરત તારિયા બાસેટમાં જોઈ લેજો બધા. તને નથી જામતું ભાઈ. ચા પણ અહીંયા હે ને આપણે ચા નો બ્રેક લીધો તો લખનભાઈ 2 ચા પી લીધી છે તોય હજી એને પીવી હતી પણ આપણે ના પાડી કારણ એને હવે ગાડી હાંકવાની છે ને. મારો એક ભાઈબંધ હજી નથી અમદાવાદ વાળા બાકી 3 ચા પી જાય છે. આમ જોવો તો આમ આ બધું સારું લાગ્યું લોગમાં. હવે પહોંચી ગયા હતા ધોરાજી. આનંદભાઈ ના બર્થડે માં આવે એ પોતે જમાડે છે આવકારમાં. જમી કરીને ઘરે વહી જાય. હવે એના આટલું બધું ભરીને કઈ તાકાત નથી બોલવાની બીજી. હાલ હવે ડાયરેક્ટ આપણે બીજા બ્લોગમાં મળીએ. બરોબર ને? હાલો મળીએ. હા ભાઈ તો જે અમદાવાદ જવાના એનો બ્લોગ જોવો ને તો હા ભાઈ ભેગો જોજો હવે તો બંધ લગી જ જવું.